हेलो दोस्तों, नवा व्लॉग में आपનું સ્વાગત છે। राम राम सीताराम, हर हर महादेव। तो आज છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને આપણા ફૂલ જુઓ આવી રીતે કોક જગ્યાએ દેખાય છે। તો કીધું ગલો માતાજી હાટું ને મહાદેવજી હાટું ફૂલડા ચડાવી દઈ। આજ પહેલા ફૂલ છે, સ્ટાર્ટિંગના ફૂલ। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આપણે વખેડવા આવ્યા હતા, તેથી કોંગરા દેખાતા હતા, એટલે કાલે મગફળી વખેડીને બપોરે ગયો, એટલે કીધું કાલે ભીંડી લેવા આવશું, એટલે તોડી લેશું। મસ્ત મજાના ફૂલડા ખીલી ગયા છે આપણા। આ પ્રકારના કંઈક ફૂલ થાય છે, જુઓ ગલગોટાના। આપણે નાના હતા ત્યારેથી વાવ્યા હતા, ત્યારથી બતાવતા હતા। આ આપણા વેરાયટી તો સારી છે, વાંધો નહીં આવે। તો સવારનું આવું કંઈક વાતાવરણ છે દોસ્તો, મસ્ત મજાનું ઠંડો પવન ને સૂરજ ભગવાન સતાઈ ગયા છે વાદળામાં, અધર આગવા જઈ રહ્યા છે। 7:30 ઘરેથી નીકળ્યો તો, એટલે કદાચ 7:45 થઈ ગયા છે ને આપણે જુઓ પહેલા સોમવારે મસ્ત મજાના ફૂલ આપણે ભગવાનને ચડે એટલા ચડી ગયા છે। કેમ કે એને ભગવાનને ચડે તો સારામાં સારું કહેવાય, પછી તો આપણે ભગવાન દેવાના જ છે, કહેતા નથી ઉપરવાળો નથી દુબળો। મસ્ત મજાના ગલગોટા છે આપણા ને કપાસ સારો જ છે। આજે રાતનું એક રેડકું આવી ગયું હતું, આમ જુઓ પાંદ ને એવું ભીનું છે, આમ હાલીને એટલે જ આમ પગમાં જુઓ ગારો ચોટાઈ, પાંદના ટીપા પડે ને એટલે આમાં હજી કપાસમાં બધે ટપકિયા ચોઈટા છે પાણીના। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। આમ સવારમાં આવી રીતે તમે વાડીએ આવી જાય ને એટલે મગજ એમને ફ્રેશ થઈ જાય, ફ્રેશ આખો દી મોજે જ આવ્યા રાખે સવારના પોરમાં। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આજે રહી નાખ્યો છે, સોમવાર કીધું પહેલો સોમવાર રહી નાખી શ્રાવણ મહિનાના। તો આવું છે સવારનું વાતાવરણ, ખુશનુમા એકદમ મસ્ત। એ પક્ષી કલરવ કરે છે, ચક્કા ઝીણા આકાશમાં એકદમ થઈ ગયું છે ઘાટું મજાનું થઈ ગયું છે આકાશ। વરસાદ કીએ છે હવે 26 તારીખે સૌરાષ્ટ્રનો વારો લઈ લઈએ તો લઈ લઈએ। હોળીઓ નાથ રીઝી જાય તો વરસાદ થઈ જાય ભાઈ। હજી તો આ લોઠી જમીન છે કાળી, એટલે એમ કાંઈ હજી આને હજી 10-12 દી સુધી તો કાંઈ મોલ લરક નથી મારે એમ, કેમ કે આ કપાસ આગેતરો, બાકી મગફળા તો હજી કાચા છે, વાંધો નથી। 10-15 દિનમાં ત્યાં તો વરસાદી થઈ ગયા છે લગભગ, નહીં વાંધો આવે। જઈએ ઘરે, પછી દર્શન કરી આવશું, મહાદેવજીને ફૂલ ચડાવી આવશું ને ભીંડી લેતા જાય। તો અહીંયા માતાજીને આપણે ફૂલ ચડાવી દીધા છે ને જઈએ મહાદેવના દર્શન કરવા। જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય શ્રી શંકર, જય શ્રી શંકર, જય। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય,
भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले સુગંધ મળે કાંઈ બાકી જય ભોળાનાથ થઈ ગયા મહાદેવના દર્શન પ્રત્યેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે. ચાલો જઈએ ઘરે. જય ભોળાનાથ. 10 મિનિટની વાર છે. આવી ગયા છીએ દર્શન કરીને મહાદેવના. કેમ હા જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય દર્શન થઈ ગયા ને મહાદેવના? મહાદેવના દર્શન થઈ ગયા મહાદેવના કરણ લઈ આવી રોપા કેસરી કલરની છે મસ્ત મજાના. આજ ગલગોટા થોડાક વાડીએ ગયો તો તે સવારમાં હતા તે તોડી લીધા. શંકર ભગવાનને ચડાવી દીધા. માતાજીના આર્યામાં થોડાક ચડાવી દીધા. તો ચાલો કરીએ કામ. શ્રાવણ મહિનાનો સોમવાર પહેલો શંકર ભગવાનના કરીએ એવા દર્શન સવારમાં. ચાલો થોડોક ઘૂંટડોક ચા પીતો જાઉં એટલે ગાડી આવી જાય કોટામાં. બરાબર, સોમવાર રહ્યા છીએ તો ચા તો બનતા હૈ. ચાલો ચા પીવો હોય તો આ જાઓ. જય વાછડા દાદા, જય ભગવાન, જય ભોળાનાથ. જય વાછડા દાદાના નિવેદ થઈ ગયા જ છે. હલકાએ લાપસી બનાવી નાખી છે. પહેલો સોમવાર વાછડા દાદાના નિવેદ. ચાલો જય વાછડા દાદા. ચાલો ભાઈ, વાગી રહ્યા છે 7:45. માતાજીના ધૂપ દીવા થઈ ગયા છે. જય માતાજી, જય ભોળા. અહીંયા મિતે માતાજીના ધૂપ દીવા કરી લીધા છે. અમારું ચાલે છે રસોઈ કામ. રસોઈ કામ ચાલુ છે ને શું બની રહ્યું છે? સામાની ખીચડી ને અહીંયા મોટો રસોઈયો આવી ગયો છે એક અમારે. રસોઈ બનવું છે તારે? કાયમ રસોઈયામાં રસોડામાં તું કંઈક કરતો જો. રસોઈયો બની જાય તો અમારે શું છે, પ્રસંગ હોય ને તો કેટરેસ વાળાને ગોતવાની. બરોબર ને ભાઈ? ઘરનો રસોઈ હોય તો અટાણે કેટરેસ, મોંઘામાં મોંઘું પ્રસંગ હોય ને તો કેટરેસ અટાણે જમણવાર મોંઘો પડે. બાકી બધું સસ્તું પડે, એ જ મોંઘું પડે. હા ચાલો ભાઈ,
અહીંયા સામાની ખીચડી બની ગઈ કે બનવાની? ખીચડી બની કે વઘારિયા કરવા છે. વઘારીયા કે ને ઓલા બે હાટું? બે હાથું. હાલો 4 જણા રહ્યા છે સોમવાર, 2 જણા નથી રહ્યા, એના માટે રોટલીના વઘારિયા પેલા રોટલી કરી ને નાખી, સામાની ખીચડી બની ગઈ છે. તો થઈ ગયું છે અમારું डिनर रेडी हो रहा है. यहाँ पे बाहर सब के बाद एक આવી રહ્યું છે બા. તો ચલો દોસ્તો આપનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વ્લોગમાં શ્રાવણ મહિનાના સોમવારના. હર હર મહાદેવ. આવજો.